ઐતિહાસિક ક્ષણ, હાંસિયામાં ધકેલાયેલા લોકોને વકફ બિલ પાસ થઈ જતા પીએમ મોદીનું મોટું નિવેદન. વકફ સુધારા બિલને સંસદે મંજૂરી આપી દીધી છે. લોકસભા બાદ રાજ્યસભામાં પણ વકફ સંશોધન બિલ 2025 પસાર કરવામાં આવ્યું હતું, જેમાં 128 સાંસદોએ બિલની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે 95એ વિરોધ કર્યો હતો. હવે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ મોદીએ આને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. પીએમ મોદીએ એક્સ પર લખ્યું હતું કે સંસદ દ્વારા વકફ સંશોધન બિલ અને મુસ્લિમ વકફ બિલ પાસ થવું એ સામાજિક અને આર્થિક ન્યાય, પારદર્શિતા અને બધા માટે વિકાસની દિશામાં એક મોટું પગલું છે. આનાથી ખાસ કરીને એવા લોકોને ફાયદો થશે જેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને અત્યાર સુધીમાં જેમનું કોઈએ સાંભળ્યું નથી કે તેમને તક નથી મળી. આ અંગે વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે હું એ તમામ સાંસદોનો આભાર માનું છું જેમણે સંસદ અને સમિતિઓની બેઠકોમાં ભાગ લીધો અને પોતાના સૂચનો આપ્યા. હું દેશવાસીઓનો પણ આભારી છું જેમણે સમિતિઓને સૂચનો મોકલ્યા. આ બાબતે એ સાબિત થાય છે કે સાથે મળીને વાત કરવી કેટલી મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ઘણા વર્ષોથી વકફ પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારીઓનો અભાવ હતો, જેના કારણે ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ, ગરીબ મુસ્લિમોને નુકસાન થતું હતું. હવે જે કાયદો પસાર કરવામાં આવ્યો છે તે આ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવશે અને લોકોના અધિકારોનું રક્ષણ કરશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અમે હવે એક નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં વ્યવસ્થા વધુ આધુનિક અને ન્યાયી હશે. અમારો ઉદ્દેશ્ય એ છે કે દરેક નાગરિકને સન્માન અને સમાનતા મળે. આ માર્ગને અનુસરીને અમે એક મજબૂત, સર્વસમાવેશક અને દયાળુ ભારતનું નિર્માણ કરીશું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.